હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મેડલાઇન. આજના વિડીયોમાં આપણે વાત કરશું જામનગર મહાનગરપાલિકાને અંતર્ગત લેવાયેલ સ્ટાફ નર્સની એક્ઝામનું કટ ઓફ કેટલું રહેશે. સૌપ્રથમ પેપરના લેવલની વાત કરું તો પેપર ઇઝી લેવલનું હતું, જેથી કરીને મેરિટ ઊંચું રહેવાની સંભાવના છે. આ કટ ઓફને સચોટ તો ના કહી શકીએ, કેમ કે કટ ઓફમાં ફ્લક્ચ્યુએશન 5-10 માર્કનું હંમેશા રહેતું હોય છે, પણ એની નજીક જવાનો આપણે પ્રયત્ન કરશું. જો તમે જામનગર મહાનગરપાલિકાની સ્ટાફ નર્સનું પેપર સોલ્યુશનનો વિડીયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લ્યો અને તમારા માર્ક આન્સર કી સાથે સરખાવીને નીચે કોમેન્ટ બોક્સમાં પિન કરો. તો સૌપ્રથમ યુઆર કેટેગરીના વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમનું મેરિટ 70થી 80 માર્કની વચ્ચે અટકવાની સંભાવના છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમનું મેરિટ 60થી 70 માર્ક્સની વચ્ચે અટકવાની સંભાવના રહેલી છે. એ પછી ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓનું મેરિટ 65થી 70 માર્ક્સ જેટલું અટકી શકે છે. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓનું મેરિટ 55થી 65 માર્ક્સ જેટલું રહી શકે છે. અને છેલ્લે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની વાત કરીએ તો 50થી 60 માર્ક્સ જેટલું રહેવાની સંભાવના રહેલી છે. મિત્રો, આ એક ટેન્ટેટિવ કટ ઓફનો આંકડો છે, ફાઇનલ અને સચોટ કટ ઓફ નથી. કટ ઓફમાં 5-10 માર્ક ઉપર નીચે થઈ શકે છે, પરંતુ આપના પેપરનું સોલ્યુશન કરીને આની સાથે આંકડો સરખાવી શકો છો. પેપરનું સોલ્યુશન આપણી ચેનલમાં આન્સર કી સહિત આપેલું છે, જે વિડીયો તમે જોઈને તમારા માર્કની ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં જણાવશો. જો તમારે પેપરનો સંપૂર્ણ એક્સપ્લેનેશન સાથેનો વિડીયો જોતો હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેશો. આશા રાખું તમે વિડીયો જોઈ લીધો હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેવ અ નાઇસ ડે.